ગુરુ દસમીના દિવસે જે જાહેરાત થઈ જૈન આર્મી, હજી ઘણાના પ્રશ્ન છે કે સાહેબ શું છે, શા માટે? વેદના એ છે કે જૈન શાસનનું એવું કોઈ જ પ્લેટફોર્મ નથી જેનાથી દુનિયાના જૈનોને શાસનનું ચાર્જિંગ આપી શકે. જન્મથી જૈન છીએ, બાકી જૈનિઝમ શું છે, જૈન શાસન શું છે, હું શું છું, મારે કરવાનું શું છે, મારી ફરજ શું છે, શાસન પરના આક્રમણ કયા છે, શાસનની સમસ્યાઓ કઈ છે, હું એ સમસ્યાને દૂર કરવા માટે શું કરી શકું, આવું કોઈ જ ચાર્જિંગ ઇન્ફોર્મેશન સુદ્ધા દુનિયાના મોટા ભાગના જૈનો પાસે છે નહીં. કોઈ પણ જેની અંદર એડ ના હોય, જેની અંદર પોતાની પીપુડી ના હોય, જેની અંદર પોતાની કોઈ એડ ના હોય, જેની અંદર પોતાનું માર્કેટિંગ ના હોય, જેની અંદર પોતાનો કોઈ ઇસ્યુ સુદ્ધા ના હોય, એવું એક પ્લેટફોર્મ જેની અંદર સીધા ચાલુ કોઈ જ બાબત ના હોય, માત્ર ને માત્ર જૈન શાસન, પ્યોર જૈન શાસન, રાઈટ જૈન શાસન, કરેક્ટ જૈન શાસન, વિઝન જૈન શાસન, મિશન જૈન શાસન, એક્ટિવિટી જૈન શાસન, ઇન્ફોર્મેશન જૈન શાસન, ચાર્જિંગ જૈન શાસન, સિક્યુરિટી જૈન શાસન, સેવ જૈન શાસન, ટીયર જૈન શાસન, જૈન શાસનની ઉર્જા જેની અંદર ઠાસીને ભરેલી હોય અને રોજ એટલીસ્ટ એપ્રોક્સ 10 મિનિટ માટે દુનિયાભરના નાના મોટા દરેક જૈન સુધી આ ચાર્જિંગ પહોંચે, આ શાસન આર્મી એનો પહેલો ઇસ્યુ છે. ડેઈલી પણ ચાર્જિંગ ચાલુ હોય અને જ્યારે જૈન શાસન પર આપત્તિ આવે, કોઈક છાપામાં આવી ગયું, કોઈક સોશિયલ મીડિયામાં આવી ગયું, ક્યાંક આર્ટિકલ આવી ગયું ને ક્યાંક આવી ગયું, આવું બધું નહીં. એક્યુરેટ જે પ્રોબ્લેમ છે, કઈ રીતે છે, શા માટે થયો છે, એનું સોલ્યુશન શું છે, કઈ રીતના મિશન ચાલી રહ્યું છે, તમે એની અંદર કઈ રીતે જોડાઈ શકો, દુનિયાભરના જૈનો પાસે આ ઇન્ફોર્મેશન. ત્રીજા નંબરનો ઇસ્યુ છે માત્ર ઇન્ફોર્મેશન ને જ્ઞાન એટલું પૂરતું નથી હોતું, એક્ટિવિટીઝ પણ જરૂરી છે અને તમારી રિસર્ચ ચોઇસ પણ એક્ટિવિટીઝ છે. અઠવાડિક એક્ટિવિટીઝ એ શાસન આર્મીના દરેક સભ્યને એ આપવામાં આવે અને એ એક્ટિવિટીઝ એની અંદર પણ ચીલા ચાલુ વાત ના હોય, પ્રચલિત વાત ના હોય, શાસનના અત્યંત જરૂરી કાર્યો જે તમે થોડો સમય પણ આપીને તમે જ્યાં રહો છો ત્યાં કરી શકો, તમારા સ્થાનિક સંઘની અંદર, તમારા એરિયાની અંદર, તમારી સોસાયટીની અંદર કે તમારા ઘરની અંદર તમે કરી શકો, આવી અઠવાડિક એક્ટિવિટી એની અંદર આપવામાં આવે. આ એનો ત્રીજો ઇસ્યુ છે. ઘણા બધા સપના છે. શાસનના દરેક સાધ્વીજી ભગવંતો હોય, એમને કરાટે આવડતા હોય, લાઠીચાર્જ આવડતા હોય. ભરૂચની ઘટના પછી આ જરૂરિયાત એકદમ વધી ગઈ. સંકટ પડે અને પહોંચી જવું ને એટલા માટે જ આપણે નથી, સંકટ આવે જ નહીં ને સંકટ માટે સંકટ બની રહીએ એના માટે આપણે સાધ્વીજી ભગવંતથી લઈને જૈન શાસનની દરેક દીકરી, દરેક વહુ, જૈન શાસનનો દરેક યુવાન, દરેક બાળક એની પાસે સ્વરક્ષા હોય. લાઠીચાર્જ કઈ રીતે કરવો, કઈ રીતે કરાટે કરવું, કઈ રીતે એકદમ શોર્ટ એફર્ટની અંદર પેલાને સુવાડી દેવો, આ જૈન શાસનના દરેક સભ્યને આવડતું હોવું જોઈએ. સપના ત્યાં સુધીના છે જે કદાચ આજે 5, 15, 25 યુવાનો પૂઠા કે કાગળની તલવારથી કરી રહ્યા છે ને કોઈ જ રિઝલ્ટ નથી ને પોતાના સેટિસ્ફેક્શન માટે લડી રહ્યા છે, એવું લાગે શાસન માટે લડે છે. રિઝલ્ટ જોઈએ તો એમ લાગે કે ભાઈ આનો કોઈ જ મતલબ નથી. એ કાગળની તલવાર, પૂઠાની તલવાર લોઢાની થઈ જાય, ધારવાળી થઈ જાય, બંને બાજુ ધારવાળી થઈ જાય, આવું એક સશક્ત શાસન આર્મી અને એ આખું વિશ્વ પલક પર તૈયાર હોય. દુનિયાની અંદર ક્યાંય પણ દેરાસર ઉપર, મહાત્મા ઉપર, સંઘના કોઈ સભ્ય ઉપર દાદાગીરી આવે, આક્રમણ આવે, ગમે તે થાય, જરૂર મુજબ 50, 500, 5000 જણ ત્યાં રાતોરાત ઉતરી પડ્યા હોય, બધા જે છે આંખો પાડીને જોઈ રહ્યા હોય. બીજી વાર એવો દાખલો બેસે, કોઈ આંખ ઊંચી કરીને જુએ નહીં. આ પણ એક શાસન આર્મીનું મિશન છે. શાસન આર્મીનું સભ્યપદ એટલું જ છે, સંપૂર્ણ સમર્પણ. બ્રિજા આપણે ત્યાં ઘણા છે, બુદ્ધિ આપણે ત્યાં ઘણી છે, સલાહ, સૂચન, ગાઈડન્સ એનો આપણે ત્યાં ટોટો નથી. ઘણા નેતા છે, ઘણા નાયક છે અને માટે કશું ઉપજતું નથી. એક ગુરુની અંદર જેટલા ભક્તો હોય ને એ બધા પણ એકમત નથી, કારણ કે બધા ગુરુ સાથે પણ એકમત નથી.
અને માટે જ પૈસા હોવા છતાં, બુદ્ધિ હોવા છતાં, શાસન પ્રત્યે પ્રેમ પણ હોવા છતાં આપણે જ ક્યાંક શાસનનું નખો જ વાળવામાં નિમિત્ત બનીએ. શાસન આર્મી એ મારી વસ્તુ છે એવું નથી. પ્લીઝ હું કહું છું, ક્યાંય પણ તમે વાત કરો, આ શાસનની વસ્તુ છે. જેમ શાસનના શાસન પ્રેમી સંવિઘ્ન ગીતાર્થ દરેક ગુરુ ભગવંતો એના રાબર રહે આવી મારી ઈચ્છા છે. કોઈ આગળ નામ નહીં હોય, એક નામ આવે એટલે ક્યાંક કુંડાળું મમત્વ વાડાબંધી આવે. નામ રૂપે ના હોય, પડદા પાછળ તે ગુરુ ભગવંતો સાચી શાસનની ભાવનાથી એના રાબર બને. અવસરે અવસરે બધાનું માર્ગદર્શન મળે એવી મારી ભાવના છે. આજે સંઘના યુવાનો, સુરતના શાસન પ્રેમી યુવાનો, તમે એની અંદર જોઈન થઈ શકો એના માટે વ્યવસ્થા કરેલી છે. હમણાં તમને યુવાન માર્ગદર્શન આપવા માટે ઊભા થશે. પહેલા નંબરની વાત, સંપૂર્ણ સમર્પણ. આર્મી છે ને એની અંદર ભેજા ના હોય. આર્મીની અંદર ટેકનિક, આઈડિયા નામ અને આ બે ત્યાં ના હોય. એમ આર્મી ચાલે જ નહીં. એમ લડી જ ના શકે. અંદર જ લડ્યા. આર્મીનો અર્થ છે ઓબે ટુ ઓર્ડર. સામે 5000 છે ને 5 ને કીધું ધસી જાઓ, ફાયર કરો, કશું વિચારવાનું નથી. એનું નામ આર્મી છે. મારાથી થાય એમ છે કે નહીં એ પણ જ્યાં વિચાર નથી. ઓબે ટુ ઓર્ડર, એનું નામ આર્મી છે. ઓલવેઝ રિફ્રેશિંગ, માર્ચિંગ વ્યૂ, હર હંમેશ શાસનની અંદર નવી ઉર્જા અને નવો પ્રાણ સંચાર કરનાર અને શાસન રક્ષા અને શાસનના અભ્યુદય માટે આગળ ને આગળ કૂચ કરનાર એવો યુવાનોનો સમૂહ, ઓલવેઝ રિફ્રેશિંગ એન્ડ માર્ચિંગ વ્યૂ, એ શાસન આર્મી છે. મારી ભાવના છે સંપૂર્ણ સમર્પણ સાથે વિશ્વના દરેક જૈન આ પ્લેટફોર્મ આર્મીની અંદર જોડાય